હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે ક્રિસ્પી પોટેટો વેજીસની રેસીપી શેર કરીશ. આ રેસીપી બાળકોના લંચ બોક્સ, તમારી કિટી પાર્ટી કે પછી સાંજની નાનકડી ભૂખ માટે તમારી ફેવરિટ બની જશે. ક્રિસ્પી પોટેટો વેજીસ બનાવવા માટે આપણે વજનમાં 500 ગ્રામ કે પછી 4 નંગ બટાકા લઈ લઈશું. સૌપ્રથમ આ બધા બટાકાની છાલ ઉતારી લઈશું. બટાકાની છાલ ઉતાર્યા બાદ બટાકાને આ રીતે આપણે કટ કરી લઈશું. બટાકાને કટ કરી લીધા બાદ તૈયાર કરેલ ચિપ્સને નોર્મલ પાણીથી એકવાર ધોઈ લઈશું. ત્યારબાદ અગાઉથી ગરમ કરવા મૂકેલ પાણીમાં 1 ટેબલસ્પૂન મીઠું ઉમેરી બધી પોટેટો ચિપ્સને પાણીમાં એડ કરી દઈશું. આપણે પોટેટો ચિપ્સને પૂરી બોઇલ નથી કરવાની, ફક્ત 4 થી 5 મિનિટ માટે તેને બોઇલ કરી એક કાણાવાળી જારીમાં કાઢી લઈશું, જેથી તેમાંથી ગરમ પાણી અલગ થઈ જાય અને તેની કુકિંગ પ્રોસેસ અટકી જાય. ત્યારબાદ પોટેટો ચિપ્સને એક કિચન ટોવેલ પર લઈ લઈશું અને તેમાંથી બધું પાણી શોષી લે તેવી રીતે તેને સૂકવી દઈશું. હવે પોટેટો ચિપ્સને ક્રિસ્પી બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ. સૌપ્રથમ એક બાઉલમાં 3/4 કપ જેટલો મેંદો એડ કરી લઈશું. ત્યારબાદ 1/4 કપ જેટલો કોર્નફ્લોર એડ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરી પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. આ મિશ્રણ 500 ગ્રામ બટાકા માટે પર્યાપ્ત છે. ત્યારબાદ બધી જ પોટેટો ચિપ્સને આ મિશ્રણથી કોટ કરી લઈશું. આ રીતે બધી જ પોટેટો ચિપ્સને મિશ્રણમાં કોટ કર્યા બાદ જે મિશ્રણ વધ્યું છે તેમાં ધીમે ધીમે પાણી એડ કરી મિશ્રણમાંથી મીડિયમ થીક એવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું. ત્યારબાદ મેંદા અને કોર્નફ્લોરના મિશ્રણમાં કોટ કરેલી પોટેટો ચિપ્સને એક પછી એક એમ કરી આ બેટરથી ફરી કોટ કરી લઈશું અને અગાઉ ગરમ કરવા મૂકેલા તેલમાં તળવા માટે મૂકતા જઈશું. બંને બાજુ 1-1 મિનિટ તળ્યા બાદ આપણી ક્રિસ્પી પોટેટો વેજીસ બનીને તૈયાર થઈ જશે. હવે તૈયાર થયેલ ક્રિસ્પી પોટેટો વેજીસને ચીલી ગાર્લિકનો તડકો આપવા માટે એક પેનમાં 50 ગ્રામ જેટલું બટર મેલ્ટ કરી લઈશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઝીણું ચોપ કરેલું લસણ એડ કરી 1 મિનિટ માટે સાતળી લઈશું. ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ અને 1 ટેબલસ્પૂન ઓરેગાનો એડ કરી તેમાં તૈયાર કરેલા ક્રિસ્પી પોટેટો વેજીસ એડ કરી ચીલી ગાર્લિક સાથે મિક્સ કરી લઈશું અને લાસ્ટમાં લીલા ધાણા સ્પ્રિંકલ કરી ગાર્નિશ કરી લઈશું. હવે શું મારે તમને કહેવાની જરૂર છે કે આ યમ્મી, ટેસ્ટી અને ડિલિશિયસ ક્રિસ્પી પોટેટો વેજીસને સર્વિંગ બાઉલમાં લઈ માયોનીઝ સાથે એન્જોય કરો. તો ફ્રેન્ડ્સ, જો તમને આ ટેસ્ટી ક્રિસ્પી પોટેટો વેજીસની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક, શેર તેમજ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તેમજ જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.